આમોદ નજીક હાઈવે પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત થયું હતું। આજે નેશનલ હાઈવે નંબર 64 પર આમોદ તાલુકાના નારિયર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર જંબુસરથી સુરત તરફ જતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ અને એક બાઇક વચ્ચે ગામના વળાંક નજીક અકસ્માત થયો હતો। વળાંક અચાનક આવતો હોવાથી અકસ્માત થવાની શક્યતા વધુ રહે છે। અકસ્માતમાં બાઇક સવારના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક આમોદ પોલીસને જાણ કરી હતી। આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે આમોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। પોલીસ તેમના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે। પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાના કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ અને અકસ્માત સ્થળના વળાંક વિસ્તાર અને સામેલ વાહનોની સ્થિતિની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। આ દુર્ઘટના અંગે વધુ માહિતી ઉપલબ્ધ થતાં જાહેર કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।